નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 4માંથી 2 લખવાના રહેશે અને 4 ગુણના। પ્રકરણ 12 પહેલો પ્રશ્ન છે, જો તમારા ગામ કે નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? જવાબ આવશે, અમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો ઘણી મુશ્કેલીઓ ઊભી થાય। સ્કૂટર, મોટરસાયકલ, કાર વગેરે વાહનો ચલાવવાનું બંધ થઈ જાય, મિલ અને ફેક્ટરીઓ બંધ થઈ જાય, જનરેટર ચાલી ન શકે, વેપાર ધંધા બંધ થઈ જાય, લોકોને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે, લાંબે ગાળે દેશને આર્થિક નુકસાન થાય। પ્રશ્ન 2 વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે? તો જવાબ આવશે, વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, અસ્થમા, ફેફસા સંબંધી રોગોનો ભોગ બનીએ છીએ। હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે, ધુમાડાથી ગુંગળામણ થાય છે। શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે, આથી થોડે દૂરનું સ્પષ્ટ ન દેખાવાને કારણે વાહનોના અકસ્માત થાય છે। આમ વાહનોમાંથી આવતા ધુમાડાથી ઘણી મુશ્કેલીઓ થાય છે। પ્રકરણ 13 પહેલો પ્રશ્ન છે, તાસીના ગામના લોકો ઘરના છાપરાનો શો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે, તાસીના ગામના લોકો ઘરના છાપરાનો ઉપયોગ લાલ મરચાં સૂકવવા, નારંગી અને કોળા જેવા ફળો સૂકવવા, મકાઈ, ચોખા અને ડાંગર જેવા અનાજ સૂકવવા અને છાણા સૂકવવા માટે કરે છે। પ્રશ્ન 2 જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણ આપો। 1 નંબર, કૂતરો। તો કૂતરો માણસનો વફાદાર સાથી છે, તે આપણા ઘરની રખેવાળી કરે છે। 2 નંબર, ગાય। તો ગાય આપણને દૂધ, છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે। ગાય ધાર્મિક રીતે પણ મહત્વનું પ્રાણી છે। 3 નંબર, ભેંસ। તો ભેંસ પણ માણસ માટે દૂધનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે। દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી મળે છે। પ્રકરણ 14 પહેલું છે, ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? તો 1 નંબર, ઘરમાંથી બહાર નીકળી ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં જતા રહેવું। 2 નંબર, શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભા રહેવું। 3, બહાર નીકળવું શક્ય ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુની નીચે બેસી પાયા મજબૂતથી પકડી રાખવા। 4 નંબર, બહુમાળી મકાનો કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું। 5, કાચની બારીઓથી દૂર રહેવું। 6 નંબર, સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું। 7 નંબર, ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું। 2 નંબર, પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? તો જવાબ છે 1 નંબર, ઊંચાઈ ધરાવતા મજબૂત સ્થળ પર આશરો લેવો। 2 નંબર, નદી કિનારેથી દૂર રહેવું। 3 નંબર, ઘરનો વીજ પ્રવાહ બંધ કરવો। 4 નંબર, અજાણ્યા પાણીમાં ન જવું। 5 નંબર, ખુલ્લી ગટર કે ખાડાવાળી જગ્યાએ સાવધાની રાખવી। 6 નંબર, લાકડી, ટોર્ચ, જાડું દોરડું, પ્રાથમિક સારવાર માટેના સાધનો વગેરે હાથવગા રાખવા। પ્રકરણ 15 પહેલો પ્રશ્ન છે, મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તે સમજાવો। તો જવાબ છે, મોંમાંથી નીકળતી હવામાંના ભેજને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે। તે પાણીમાં નાના બિંદુઓ છે, તેને કપડાં વડે લૂછવાથી ચશ્મા સાફ થઈ જાય છે। 2 નંબર, તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો? તો જવાબ છે 1, સીટી વગાડવા માટે। 2, ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે। 3, કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે। 4, ચશ્માના કાચને સાફ કરવા માટે। 5, કાગળની ફરકડી ભેળવવા માટે। 6, ફુગ્ગો ફૂલાવવા માટે। પ્રકરણ 16 પહેલો પ્રશ્ન છે, ઘર સ્વચ્છ રાખવા શા માટે જરૂરી છે? તો જવાબ છે, ઘર સ્વચ્છ રાખીએ તો ઘરમાં માખી, મચ્છર અને રોગના જંતુઓનો ઉપદ્રવ થાય નહીં, પરિણામે આપણને રોગ થાય નહીં અને તંદુરસ્તી સારી રહે। વળી સ્વચ્છતા વાતાવરણમાં મન પ્રફુલ્લિત રહે, તેથી માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકીએ। બીજો પ્રશ્ન છે,
ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં શા માટે દવા છાંટવામાં આવે છે? તો જવાબ છે ગંદા પાણીના ખાબોચિયાની આસપાસ દુર્ગંધ ફેલાય છે અને મચ્છરો પેદા થાય છે. મચ્છરોથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાય છે. જો ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં દવા છાંટવામાં આવે તો મચ્છરો નાશ પામે અને રોગો ફેલાતા અટકે છે. પ્રકરણ 17. પહેલો પ્રશ્ન છે, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? તો જવાબ આવશે 1 તો આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. 2 આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. 3 આપણામાં શિસ્ત, ખેલદિલી, સંભાવના ગુણ વિકસે છે. 4 નંબર આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય છે. 2 નંબર જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમે કે ટીમ માટે? કેમ? તો જવાબ છે હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ ટીમ જીતે છે. જ્યારે ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે અને ટીમ વિજયી બને છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.